તમારા દીકરા દીકરીના લગ્ન નક્કી થઈ ગયા છે અને હવે તમને એક ટેન્શન થાય છે કે આગળ કેવી રીતે વધવું, મેનેજમેન્ટ કેવી રીતે કરવું, લગ્નની તૈયારીઓ કેવી રીતે થશે. આ બધા પ્રશ્નોના જવાબ માટે આજે આપણા ગેસ્ટ છે, જેઓએ અત્યાર સુધી 400 જેટલા લગ્નો કરાવ્યા છે અને 60 જેટલા ડેસ્ટિનેશન લગ્નો કરાવ્યા છે. તો હું આજે વેલકમ કરીશ અવસર ઇવેન્ટના કો ફાઉન્ડર ગૌરવ જરીવાલાનો. કેમ છો ગૌરવભાઈ? થેન્ક યુ. તમારું સ્વાગત છે. અને તમે કેટલા વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં છો? 2014 હા, અને 2024 એટલે કે 10 વર્ષ, એક ડિકેડ ખતમ કર્યું છે. અરે વાહ, મેની કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. ગૌરવભાઈ, હવે હું લગ્ન કરાવું છું એટલે એઝ અ મેચ મેકર 20 વર્ષની મારી જર્નીમાં મેં જોયું છે કે બે યોગ્ય વ્યક્તિને એકબીજા સાથે જોડવાના હોય તો એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કામ છે. હવે આ બે લોકોને જોડી દીધા, એમના જીવનનો અગત્યનો પ્રશ્ન નહીં કહી શકાય, અગત્યની મેમરી એટલે લગ્ન. તો એને તમે મેમરેબલ કેવી રીતે બનાવો છો? અમે ચાહે બ્રાઇડ હોય, ગ્રૂમ હોય કે એમના ફેમિલી મેમ્બર્સ હોય, અમે એમની જોડે એક જોઈન્ટ મીટિંગ કરીને એમના ઇમોશન્સ શું છે, એમની એક્સપેક્ટેશન શું છે, એમના ડ્રીમ વિઝ્યુલાઇઝેશન શું છે, અમે એના એક ફીડબેક્સ લઈએ છીએ. ઓકે. ત્યાર પછી જ અમે અમારું પ્રેઝન્ટેશન ક્લાયન્ટને આપીએ છીએ કે અમે તમારા વેડિંગને કઈ રીતે મેમોરેબલ બનાવીશું. વી સિમ્પલી બિલીવ વી ક્રિએટ, યુ સેલિબ્રેટ. ઓકે, વેરી નાઇસ. હવે લગ્ન સપોઝ આજે નક્કી થયા હોય કે આજે આપણી લગ્નની ડેટ આવી ગઈ, તો ત્યાર પછી તમને ક્યારે મળવું જોઈએ કોઈએ પોતાના લગ્નનું આખું પ્લાનિંગ એને કરવા માટે? જો તમારે કોઈ સારા લગ્ન પ્રસંગનું આયોજન કરવું હોય તો હું એવું માનું છું કે મિનિમમ 12 મંથ બિફોર તમારે એક વેડિંગ પ્લાનરને હાયર કરવું જોઈએ. હવે જો 12 મંથ્સ પહેલાં એ લોકો હાયર કરે પણ મીન બિટવીન બહુ બધું થતું હોય, સપોઝ મેં એક થીમ નક્કી કરી મારા વેડિંગ માટે અને હું તમારી સાથે પ્લાનિંગ કરું છું અને પછી મને એવું બીજા કોઈક વેડિંગ પ્લાનર કે કોઈક બીજા ફ્રેન્ડ્સ મારફત, અરે આ થીમ તો આટલામાં થાય, આ થીમ તો આટલામાં થાય, એટલે બહુ બધા કોન્સિક્વન્સીસ આવતા હોય, તો એવા વખતે ડિફરન્ટ બજેટ આવે ત્યારે ક્લાયન્ટ તમારી પાસે આવતું હોય છે પાછું કે આ ગૌરવભાઈ આનું શું, આ કેમ આવું? ના, નથી આવતા. જસ્ટ બીકોઝ કે અમે બહુ પ્રોફેશનલ ટર્મમાં વર્ક કરીએ છીએ અને અમે બહુ ફ્લેક્સિબલ છીએ. અમે અમારા દરેક ક્લાયન્ટને એવું કહીએ છીએ કે વેડિંગ પ્લાનર હાયર કરો, ડેકોર નથી નક્કી કરવાનો. ઓકે. બીકોઝ ડેકોર એવરી 3-4 મંથ્સ માર્કેટ ટ્રેન્ડ ચેન્જ થતો હોય છે અને જેવી રીતે ફેશન ઇન્ડસ્ટ્રી ચેન્જ થાય છે તેવી રીતે આ ઇન્ડસ્ટ્રી પણ એક એવી ઇન્ડસ્ટ્રી કે જેમાં સ્ટાઇલિંગ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો અમે એવું કહીએ છીએ કે પહેલાં વેડિંગ પ્લાનર ફાઇનલ કરો, જે તમારું બજેટિંગ પ્લાનિંગ, વેન્યુ બ્લોકિંગ્સ, ઇન્વાઇટ ડિઝાઇન્સ કે તમારા વોર્ડરોબ પ્લાનિંગથી લઈને જ્વેલરી પ્લાનિંગ, અમે લોકો નાનામાં નાની પિન ટુ પ્લેન, યુ જસ્ટ નેમ ઇટ, વિલ પ્રોવાઇડ ધ સર્વિસ. ઓકે, એટલે તમે યુ આર નોટ અ ડેકોરેટર, યુ આર વી આર નોટ ડેકોરેટર, પ્લાનર. વી આર વેડિંગ પ્લાનર્સ. અને તમે જે કોઈ એનું પ્રોપર એક્ઝિક્યુશન આપો છો, રાઈટ? હવે બીજું એવું છે કે જ્યારે છોકરા અને છોકરી એમ નક્કી કરે કે આપણે ડેસ્ટિનેશન વેડિંગ કરવા છે, તો તમારા હિસાબે ગુજરાતના ડેસ્ટિનેશન બધાને ખબર હશે, પણ તમારા હિસાબે નિયર બાય, ગુજરાતની નિયર બાય બીજા કયા કયા ડેસ્ટિનેશન છે? કારણ કે તમે 60 જેટલા ઇવેન્ટ્સ ડેસ્ટિનેશન વેડિંગના કર્યા છે. તમે બીચ ફ્રેન્ડલી વાઇબ જોઈતી હોય, હા, તમે ગોવા જઈ શકો છો. ઓકે. તમારે ટ્રેડિશનલ વાઇબ જોઈતી હોય તો તમે રાજસ્થાન જઈ શકો છો. આ બે ડેસ્ટિનેશન એવા છે કે જે અત્યારે સુરતના ગેસ્ટ માટે, બેઝિકલી ગુજરાતના ગેસ્ટ માટે એકદમ યુઝર ફ્રેન્ડલી ડેસ્ટિનેશન છે. બીકોઝ તમારે જ્યારે વેડિંગ કરવા હોય છે ત્યારે તમારે 250-300 લોકોને એ વેડિંગ ડેસ્ટિનેશન સુધી પહોંચાડવાની પણ એક અલગ જવાબદારી હોય છે. ઓકે. તો ઇઝી એક્સેસ બાય ફ્લાઇટ ઓર બાય ટ્રેન, ઓકે, એ આ બે સ્ટેટ પર તમને મળી જાય છે. એટલે તમે આ નિયર બાય ડેસ્ટિનેશન જ લો છો કે ઇન્ડિયામાં દૂર કે આઉટ ઓફ ઇન્ડિયાના ડેસ્ટિનેશન પણ તમે કરો છો? અમે લોકો અત્યાર સુધીમાં રાયપુરમાં પણ વેડિંગ કરી છે, અમે રાજસ્થાનમાં જોધપુરમાં પણ કરી છે, જ્યાં આગળ અહીંયાથી તમારે પહોંચવું હોય તો બાય ટ્રેન 15-16 કલાક લાગી જાય છે. હા. અમે દુબઈમાં કોર્પોરેટ શો કર્યો છે. ઓકે. અમે લોકો ચેન્નાઈના એક વેન્યુ માટે કરન્ટલી એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છીએ. એટલે અમારા માટે વેન્યુ સુરતમાં હોવું, ગુજરાતમાં હોવું જરૂરી નથી. ઓકે.
ઓકે, હવે ગૌરવભાઈ કેવું થાય કે આજે લગ્ન નક્કી થયા હોય તો આખું ફેમિલી તમને મળવા આવતું હશે, રાઈટ? તો જ્યારે બે છોકરા છોકરીઓ કપલ ડિસાઈડ કરે કે અમને આ રીતે આ થીમ બેઝ પર વેડિંગ કરવા છે, જ્યારે પેરેન્ટ્સ કહેશે કે ના આપણે આવું કરીએ અને આ ક્લેશિસ થાય ત્યારે એ વખતે તમે એ લોકોનું સોલ્યુશન કેવી રીતે લાવો? અમારા માટે છે ને આ હું કહું કે મોસ્ટ ચેલેન્જિંગ કામ છે. બ્રાઇડગ્રૂમની ચોઈસ અલગ હોય અને આજના ટ્રેન્ડમાં પેરેન્ટ્સ અને બ્રાઇડગ્રૂમ નથી, એ બેની વચ્ચે સિબલિંગ્સનો પણ બહુ મોટો રોલ હોય છે. હા, કે બ્રાઇડની સિસ્ટર કહેશે નહીં તારા વેડિંગમાં આવું જ કરવાનું છે, ગ્રૂમનો બ્રધર કહેશે તારા વેડિંગમાં આવું જ કરવાનું છે. તો એ બધાના ઇમોશન્સને અમે ક્લબ કરીને કઈ રીતે એક સારું વેડિંગ પ્લાનિંગ કરી શકીએ છીએ, એટલા માટે તો વેડિંગ પ્લાનરની જરૂર છે. ઓકે, અમે બધા જોડે એક જોઈન્ટ મિટિંગ કરીએ છીએ ત્યારે અમે ઇન્ડિવિજ્યુઅલી ઇન્ટરેક્શન કરવાની ટ્રાય કરીએ છીએ કે જેથી અમને આઈડિયા આવે કે એમની શું ચોઈસ છે. અમે ડાયરેક્ટલી નથી પૂછતા પણ અમે ઇનડાયરેક્ટલી નોટિસ કરીએ છીએ કે એમની શું ચોઈસ છે, અને એ બધી ચોઈસ બધા ઇનપુટ્સ અમે લઈને અમે અમારી ટીમ જોડે બેસીએ છીએ. ઓકે, ત્યાર પછી અમે એક એવું પ્લાન રેડી કરીએ છીએ, ચાહે વેલ્યુ એડિશન્સ હોય ચાહે એન્ટરટેનમેન્ટ હોય, તો અમે એવા એક્સપેક્ટ બધા લઈએ છીએ કે બધાની ડિશિસ કશે ને કશે ફૂલફિલ થાય. ઓકે, તો ધેટ્સ નાઇસ. એટલે તમે જો બધાનું આ ફૂલફિલ કરતા હો તો ઇવેન્ટને દિવસે આઈ ગેસ તમે બહુ સ્ટ્રેસફુલ રહેતા હશો કે કેવી રીતે મેનેજ કરો? કેટલી મોટી ટીમ છે તમારી પાસે? મારો ઇનહાઉસ 15 લોકોનો સ્ટાફ છે. વાવ. અને એ સિવાય મારી જોડે 50 to 60 ફ્રીલાન્સર્સની ટીમ છે. ઓકે, અને સિઝનમાં તમે એમ કહી શકો કે 25-30 લોકો એવા છે કે જે મારા માટે જ કામ કરે. ઓકે, એઝ અ મેનેજર. ઓકે, એટલે ટીમ તો ઘણી મોટી છે અને મેનેજ કરવાની જે વસ્તુ છે તો સ્ટ્રેસ એટલે હું તમને કહું કે રાત હોય દિવસ હોય, જમવાનું શું ઊંઘવાનું શું અમારે સિઝનમાં ભૂલી જવાનું. બરાબર છે. પણ અમે આ બધું કરી રહ્યા છે ખાલી ને ખાલી બે પરિવાર, બે લોકોની મેમરીઝને ક્રિએટ કરવા માટે. હા, એટલે તમે આ વસ્તુને એઝ અ પ્રોફેશનલી નથી પણ ઇમોશન સાથે જોડીને ઇમોશન સાથે એ લોકોના ઇમોશન ફૂલફિલ થાય એના માટેના એફર્ટ્સ મૂકો છો, રાઈટ? જેમ હું કહી શકું કે મેરેજ બ્યુરો છે તમારું, તો તમે જો ખાલી અર્નિંગ એસ્પેક્ટ જોશો તો તમે ક્યારે પણ એમાં સક્સેસ નહીં થઈ શકો, બિકોઝ લોકોના ઇમોશન્સ બહુ મેટર કરે છે. અને મારા માટે બિઝનેસ છે પણ કોઈકના માટે એ મેમરી છે. અગર મારી ટીમથી એક નાની મિસ્ટેક પણ થઈ જાય છે તો એમનું એ મુમેન્ટ પાછું નથી આવવાનું. એમ નથી કહી શકવાનું કે તમે પાછા જાઓ, રેડી થાઓ, વેન્યુ બ્લોક કરો, ફૂડ અરેન્જ કરો ને આપણે અગેન વેડિંગ પ્લાન કરીએ, નથી પોસિબલ. બ્રાઇડ ગ્રૂમની એન્ટ્રી હોય, એક નાનામાં નાનું પણ અગર સેફટી પ્રોબ્લેમ થશે ને કંઈ બંધ થઈ જશે, બ્રાઇડનું આઉટફિટ લાગી જશે, તો હું એ મેમરી પાછી દુનિયા ઊંધી ચતી થઈ જાય પણ એ મેમરીઝ હું પાછી ક્રિએટ નથી કરી શકવાનો. એટલે બિઝનેસને રીતે અગર કોઈ ઇવેન્ટ પ્લાનર ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીને જોતું હોય ને તો એ ક્યારેય સક્સેસફુલ થઈ શકે. તમારે બિઝનેસની જોડે જોડે ઇમોશન્સને પણ પ્રાધાન્ય આપવું જ પડે. હવે ગૌરવભાઈ, હમણાં નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી આ એનઆરઆઈની સિઝન છે, તો તમે એનઆરઆઈ વેડિંગ માટે તમારું શું માનવું છે? કયા ફીચર્સને તમે ધ્યાન રાખો છો એનઆરઆઈ વેડિંગ કરાવવાના હોય એ વખતે? મારી જોડે બહુ મોટું ક્લાયન્ટલ છે એનઆરઆઈ વેડિંગનું, અને જનરલી 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી લોકો એવું કહે કે કમોરતા છે, ઓફ સિઝન છે, તમે તો ફ્રી હશો. બટ ના, 15 ડિસેમ્બર ટુ 15 જાન્યુઆરી મારી ટીમ સૌથી વધારે બિઝી હોય. અચ્છા. કારણ કે એનઆરઆઈ વેડિંગમાં ઇન્ડિયાનું ટ્રેડિશન તો એ લોકોને ખબર છે, પણ જે રીતે એ લોકો ત્યાં આગળ પ્રોફેશનલી ડિટેલમાં કામ કરતા હોય ને એવું ડિટેલમાં એ લોકો તમારી પાસે એક્સપેક્ટેશન હોય. એક નાનામાં નાની વસ્તુ પણ તેમને પેપર પર જોઈશે, રાઇટિંગમાં માંગશે, અને કોઈ પણ વસ્તુ હશે જ્યાં સુધી એ પ્રેઝન્ટેશનમાં જોશે નહીં ત્યાં સુધી તમારી જોડે નક્કી નહીં કરશે. જ્યારે અહીંયા હું બિઝનેસ કરું છું તો હું તમને કહી શકું અરે મારા પર વિશ્વાસ રાખો હું કરી દઈશ, પણ ત્યાં એ નહીં ચાલશે. અને એનઆરઆઈ વેડિંગમાં અત્યારના જે ટ્રેન્ડ છે તે એમને મિનિમલિસ્ટિક વસ્તુ, પેસ્ટલ્સ થીમ, બોહો સ્ટાઇલ્સ. તો એનઆરઆઈને ખબર છે કે એમના કલર પેલેટ્સ અલગ જ છે. હું અહીંયાના કલર પેલેટ્સની વસ્તુ બતાવીશ એમને નથી ગમવાની. એટલે એનઆરઆઈ માટેનું આખું એક અલગ પ્રિપેરેશન અમારી વર્ષ દરમિયાન ચાલતી જ હોય છે. હવે 2024-25ના વેડિંગ માટે તમે કયું ટ્રેન્ડિંગ હમણાં જોઈ રહ્યા છો? શું ટ્રેન્ડ ચાલે છે ઇવેન્ટમાં?
ઇવેન્ટ્સમાં અત્યારે અપાર્ટ ફ્રોમ ડેકોર એન્ટરટેનમેન્ટનો એક અલગ જ ક્રેઝ છે. બધાનું એવું માનવું છે કે ડેકોર છે, જમવાનું છે, એ લોકો ભૂલી જશે, બટ એક્સપિરિયન્સ અને ફીલ, તમે જે વેલ્યુ એડિશન્સ કરો છો, તમે નાના નાના ગીવ અવેઝ આપો છો, કે કોઈ નાના નાના એન્ટરટેનર, એવું નથી કે એન્ટરટેનમેન્ટ મીન્સ તમે 15 લાખ 20 લાખના આર્ટિસ્ટ લાવી દો, તમે નાનો કોઈ બૂથ મૂકી દીધો હોય ફોટોનો અને યુનિક વેમાં તમે ફોટોસ પ્રેઝન્ટ કરતા હોય, કે તમે કોઈ વેલ્યુ એડિશન સવારે રૂમમાં જાઓ છો કે તમને સવારે કોઈ રૂમની બહાર આવીને ગુડ મોર્નિંગ માટે કંઈ અલગ ટાઈપની ફ્લેવર્ડ ટી એન્ડ કોફીનું પ્લેટર આપીને જાય છે, ગુડ નાઇટ માટે એક કોટ લખીને નાની ચોકલેટ આપીને જાય છે. તો એ બધી વસ્તુ એવી છે કે તમે લાઈફ ટાઈમ યાદ રાખશો. મેટર નથી કરતું એ વસ્તુની કિંમત 100 રૂપિયા છે, 200 રૂપિયા છે કે 500 રૂપિયા છે. તો આ જ બધી વસ્તુ આજના જનરેશનને જોઈએ છે. મોટા મોટા સ્ટ્રક્ચર્સ એન્ડ સેટઅપ્સ બધા ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ નથી. મેજોરિટી ઓફ ક્લાયન્ટ્સ વોન્ટ કે એમને યુનિક એક્સપિરિયન્સ અને એમના ગેસ્ટને એક અલગ એન્ટરટેનમેન્ટ અને વાઇબ મળે અને એ લઈને એ લોકો જાય. ઓકે, હવે તમે જે આ ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીમાં આટલા વર્ષથી છો, જે તમારો એક્સપિરિયન્સ છે, એના બેઝ પર તમે કેટલા વર્ષોમાં ચેન્જ જોઈ રહ્યા છો કે હવે આ ટ્રેન્ડ બદલાયો, હવે આ ટ્રેન્ડ બદલાયો, કે દર વર્ષે બધા ટ્રેન્ડ ચેન્જ થતા હોય? એવરી 3-4 મંથ. 3-4 months? એવરી 3-4 મંથ. ઓકે. અગર એઝ અ ગુડ વેડિંગ પ્લાનર કોઈ પણ હોય, પછી સુરતમાં ઘણા લોકો છે, અગર તમે કોઈક વસ્તુ કરી દીધી છે અને સોશિયલ મીડિયા, તમે એક રીલ અગર પોસ્ટ કરી, તમે ભલે એક જ વખત કર્યું છે પણ તમે એ સોશિયલ મીડિયા પર રીલ પોસ્ટ કરી છે, કદાચ 4 મહિના પછી તમે કોઈ ક્લાયન્ટને બતાવશો, એ તો બહુ દેખાવું હોય. ભલે કશે જ નથી કરી, મેં એક જ જગ્યા પર કરી છે, ક્લાયન્ટનું જોનર અલગ હશે, ક્લાયન્ટની કાસ્ટ અલગ હશે, બટ ના, એ બહુ દેખાવું હોય. એટલે એવરી 3-4 મંથ તમારે કંઈક નવું આપવું જ પડે. ઓકે, એટલે ટ્રેન્ડિંગ તો તમારે, ટ્રેન્ડ સાથે તમારે ઓલવેઝ ચાલવું પડે, એનો મતલબ એ થાય. જમાને કે સાથ ચલો. કોઈક એવી તમારી પાસે રિક્વાયરમેન્ટ આવે કે જે લોકોને વેસ્ટર્ન અને ઇન્ડિયન કલ્ચરને ક્લબ કરીને ઇવેન્ટ કરવી, એટલે ઇન્ડો વેસ્ટર્ન કલ્ચરથી? વેરી નાઇસ ક્વેશ્ચન. અત્યારે હું નવેમ્બર એન્ડમાં એક વેડિંગ કરી રહ્યો છું મેરિયટ હોટલમાં, અને બ્રાઇડ જે છે તે અમેરિકન છે. અચ્છા. અને ગ્રૂમ જે છે તે સુરતી ખત્રી છે. ઓકે. હવે આ બે ટ્રેડિશનને મારે મેચ કરવા અને સક્સેસફુલ વેડિંગ કરાવવા, એટલે મારા માટે એટલી મોટી ચેલેન્જ છે ને, કારણ કે બ્રાઇડનું થિંકિંગ અલગ, ગ્રૂમનું થિંકિંગ અલગ, અને સાથે સાથે ગ્રૂમના ફેમિલીનું થિંકિંગ અલગ. હા. જસ્ટ બિકોઝ આપણે પ્રોપર સુરતી ફેમિલીઝમાં વેડિંગમાં સ્પેન્ડિંગનો ટ્રેન્ડ એટલો બધો નથી. આપણે લોકો ખવડાવવામાં માનીએ છીએ, મજા કરાવવામાં માનીએ છીએ, પણ એ જે વેસ્ટર્ન કલ્ચર છે તે ડેકોરમાં માને છે. એટલે એ બધી વસ્તુને ક્લબ કરીને ફાઇનલી ગઈકાલે જ મારી ક્લાયન્ટ જોડે મીટિંગ હતી, એટલે આ રિસન્ટ કિસ્સો મેં તમને કીધો કે બધું ક્લબ કરીને બધાને અલગ 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 સમજાવીને એક ફાઇનલ ફાઇલ બંધ કરી કાલે મેં. અચ્છા, ઓકે. એટલે ઇટ ઇઝ અ વેરી, આમ જોવા જઈએ તો વેરી ટીડિયસ જોબ ટુ મેનેજ બોથ ધ ફેમિલી, બ્રાઇડ એન્ડ ગ્રૂમ એન્ડ રિલેટિવ. એટલે બધાને મેનેજ કરીને તમારે ઇવેન્ટ કરવાની હોય, એ થોડી અઘરી તો છે. વેરી ટફ. વેરી ટફ. ઓકે. તમારે ભૂલી જવું પડે, તમારું ઘર બહાર બધું ભૂલી જવું પડે, અને 2 મહિના કમ્પ્લીટલી તમારા ક્લાયન્ટ્સનું વિચારવું પડે. અને ક્લાયન્ટ, હું તો એવું નહીં કહી શકું તમને એઝ અ ક્લાયન્ટ કે મને તમે 10 વાગે જ ફોન કરજો, કે મને રાત્રે 10 વાગ્યા પછી ફોન નહીં કરતા. ક્લાયન્ટને વિચાર આવ્યો અને ફોન આવ્યો, બરોબર, એ કરે તો બરોબર, વો કરે તો વિચારો કેવું હોય, ઘણી વખત આપણને કોઈ વિચારો તો આપણે ભૂલી જઈએ, અને આપણે અહીંયા એવી પ્રેક્ટિસ નથી કે મને કઈ વિચાર આવે મેં નોટ કરી દીધો. ઇવેન્ટ પ્લાનર હે ના, સો દે ફીલ લાઈક વી આર જીનીઝ ફોર ધેમ. ગૌરવભાઈ, એક લાસ્ટ યરનો ઇન્સિડન્ટ છે. મારી કઝિન સિસ્ટરના વેડિંગ હતા, અને વેડિંગમાં અમે લોકોએ એક થીમ નક્કી હતી અમારા ઘરમાં કે આપણે આ થીમ પર વેડિંગ કરવા છે. તો અમે ઇવેન્ટવાળા 2-3 કંપનીને મળવા ગયા. બધાએ કીધું કે હા થઈ જશે, તમે કહો છો એ રીતે, પણ બધાના બજેટિંગ અલગ અલગ હતા. એટલે શું હમણાં શું કન્સિડર કરી શકાય? કારણ કે બજેટમાં 2-3 લાખનો ડિફરન્સ નહીં હતો, 8-10 લાખના ડિફરન્સ પર હતું.
તો કોનો ટ્રસ્ટ કરવો, કોણ સાચું છે કોણ ખોટું છે જસ્ટિફાઈ નહીં થાય. ત્યારે જ્યારે કોઈ પણ સામાન્ય માણસ જેને ઇવેન્ટનો પણ ખબર નથી પણ એને ઇવેન્ટ કરાવવાનો શોખ છે, ત્યારે એને શું આમાં કઈ કંપની પર જસ્ટિફિકેશન રાખીને કામ કરવું જોઈએ, અને તમારા શું ઇનપુટ હોય છે આમાં? આમાં હું એવું માનું, સૌથી પહેલા તો તમે કોઈ પણ ઇવેન્ટ પ્લાનરને શોર્ટલિસ્ટ કરો છો તો ખાલી ને ખાલી એ ઇવેન્ટ પ્લાનરનું સોશિયલ મીડિયા હેન્ડલ નહીં જોવું જોઈએ. ઓકે. બિકોઝ જે તમે સોશિયલ મીડિયા પર જોવો છો, ફોટોઝ હોય કે રીલ્સ હોય, એ બધું એડિટિંગ્સ છે. તમે રિયાલિસ્ટિક ઇમેજ શું છે, રો ઇમેજ શું છે, એ ઇવેન્ટ પ્લાનર્સની પાસે એની વેબસાઇટ પર યા તો એની ઓફિસ વિઝિટ કરીને તમે એક વખત જોઈ લો. મેટર્સ કરે છે રિવ્યૂઝ. તમે રિવ્યૂઝ લો લોકો પાસે કે આ પ્લાનરે તમારા ત્યાં કામ કર્યું છે તો તમારા શું સારા અને શું નરસા એક્સપિરિયન્સ રહ્યા છે. અને વાત આવે છે બજેટિંગ, તો હું દરેક ક્લાયન્ટને મારે એવું એજ્યુકેટ કરું છું કે બધાનું બજેટ અલગ અલગ છે. આજે કોઈ CRમાં સ્પેન્ડ કરે છે, કોઈ લેક્સમાં સ્પેન્ડ કરે છે, તો CR માટે પણ એક એની લિમિટેશન છે, મારું બજેટ આટલા CR સુધી જ છે. ને ઘણી વસ્તુ એવી હશે જે એનાથી પણ મિસ આઉટ થશે કે ભાઈ ડ્યુ ટુ બજેટ. તો બજેટ પહેલાં ક્લાયન્ટ અને ઇવેન્ટ પ્લાનર વચ્ચે ડિસ્કસ થવું જોઈએ, અને થીમ જે તમારા માઇન્ડમાં હોય તે ડિસ્કસ થવી. ત્યાર પછી તમારે થીમ લેવી જોઈએ, અને ક્વોલિટી ચેક કે જે થીમ આગળ કરી ચૂક્યા છે, જે મેં તમને પહેલાં કીધું કે રો ઇમેજીસ જોઈને, કારણ કે ફ્લાવરમાં વેરાયટીઝ છે. તમે રોઝ યુઝ કરો છો, કાર્નેશન યુઝ કરો છો, હાઇડ્રેન્ઝાસ યુઝ કરો છો, બધું દેખાશે પિંક. આર્ટિફિશિયલ છે, રિયલ ફ્લાવર છે, સુલા ફ્લાવર્સ છે, બહુ ડિફરન્સ આવે. એટલે જેમ તમે કીધું, આવું ઘણા બધા ક્લાइंटનું થાય કે सेम डेक वो सेम ही दिख रहा था, तो मुझे 2 लाख बता रहे हो, वो मुझे 50,000 बता रहा है, वो मुझे 5 लाख बता रहा है, मैं किसका मानो? તો એવું નથી હોતું. તમારે ક્વોલિટી ચેક કરવું જ પડે, અને એ મટીરિયલ કયું યુઝ કરે છે એ તમારે જોવું જ પડે. જેમ તમે માર્કેટમાં જશો તો મિંત્રા પર 1,000 રૂપિયાનો પણ જીન્સ મળે છે, અને તમે કોઈ શોરૂમમાં જશો તો 5,000નો પણ જીન્સ મળે છે. એવી વસ્તુ છે. હા, એટલે પર્સનલી તમે જાઓ, ઇવેન્ટ વેન્ડરને મળો, એમના પ્લાનિંગ અને એક્ઝિક્યુશન ચેક કરો, અને પછી નક્કી કરો કે આ ઇવેન્ટ પ્લાનર તમારા વેડિંગ માટે તમારા બજેટમાં ફિટ થાય છે કે નહીં. કેમ કે એક ઇવેન્ટ ઘણી બધી રીતે થઈ શકે. નોર્મલ ડેકોરથી લઈને એક્સક્લુઝિવ ડેકોર સુધી ઘણું બધું આપી શકે. એટલે તમારા ઇવેન્ટ વેન્ડર સાથેની તમારી પર્સનલ મિટિંગ એ પણ ડિટેલમાં થાય, એ ખૂબ જરૂરી છે. પછી તમે તમારું બજેટની આજુબાજુનું ઇવેન્ટ તમે નક્કી કરી શકો. રાઈટ? અને ઇવેન્ટ પ્લાનરમાં આમાં એક એડ ઓન કરવા માંગીશ કે ઇવેન્ટ પ્લાનર્સ કોઈ પણ હોય છે તો એની રિસન્ટલી કોઈ ઇવેન્ટ ચાલતી હોય ને, જેમ તમે ફૂડ ટેસ્ટિંગ કરવા જાઓ છો, તો એ ઇવેન્ટ પણ તમારે વિઝિટ કરવી જોઈએ. આજે કોઈની પાસે ટાઈમ નથી એટલે જ ઇવેન્ટ પ્લાનર રાખે છે, પણ એક સારા ઇવેન્ટ પ્લાનરને રાખવા માટે પણ તમારે 1-2 કલાક કાઢવા પડશે, ટાઈમ કાઢીને જવું પડશે, અને અલગ અલગ જગ્યા પર એમની ઇવેન્ટનો લાઈવ એક્સપિરિયન્સ લેવો પડશે. એટલે તમારે ત્યાં ઇવેન્ટ બુક કરાવી હોય અને તમારી પણ થોડું મનમાં ડાયલેમાં હોય તો તમે તમારા ક્લાયન્ટને ઇન્વાઇટ કરો છો કે ભાઈ અમારી આ ઇવેન્ટ આવે છે, યુ કેન કમ એન્ડ સી અસ? અમે અમારા બધા જ ક્લાયન્ટને કહીએ છીએ ઓકે કે ફર્સ્ટ એક્સપિરિયન્સ અસ, ઓકે, ધેન બુક અસ. વેરી નાઇસ. અમે અમારા ક્લાયન્ટને ક્લિયરલી કહીએ છીએ તમારો બિઝનેસ શું છે, તમે કયા કાસ્ટમાંથી બિલોંગ કરો છો, એ થોડી ડિટેલ્સ અમને શેર કરો. અમે તમને એ કાસ્ટ, એ બિઝનેસ રિલેટેડ જેમના અમે કામ કર્યા છે એમના નંબર શેર કરીશું. તમે એમની જોડે વાત કરો કે એમનો અનુભવ કેવો રહ્યો. ઓકે, નાઇસ, વેરી નાઇસ. આ તો મારા જેવું જ થઈ ગયું કે મારે ત્યાં કોઈ આવે કે હું વૈષ્ણવ પરિવારથી છું કે જૈન પરિવારથી છું, અને ત્યારે હું કહું કે તમે આમને રેફરન્સ પૂછી લેજો, અને એમાંથી એ લોકો આગળ વધે. યસ, એટલે રેફરન્સ બેઝિસ બધું છે. મેં કીધું ને પહેલા, આપણા બંનેનો જે બિઝનેસ છે તે ઇમોશન્સ જોડે જોડાયેલો બિઝનેસ. યસ યસ, વેરી નાઇસ. હવે તમે જે ઇવેન્ટની વાત કરી, હવે કોઈક, તમે મને લાસ્ટ ટાઈમ આપણે મળ્યા હતા ને આપણી વાત થયેલી હતી કે કોઈક ઇન્સિડન્ટ થયો હતો કે અચાનક ઓલ ઓફ સડન તમને કીધું કે આ તમારે કરવાનું છે, અને તમે એ વખતે આખું ઇવેન્ટ એક્ઝિક્યુટ કર્યું, એની સ્ટોરી જરા જણાવો ને મને. એક ઇન્સિડન્ટ એવો હતો કે જે મેં તમને શેર કર્યો હતો. મારા ક્લાયન્ટ, આ વાત છે 2015ની. અચ્છા. એટલે જ્યારે તો અમારું સ્ટાર્ટઅપ હતું, અને સોફ્ટવેર બેઝ જે ફાયરવર્ક્સ થાય છે અત્યારે, જે તમે અત્યારે એવરી અલ્ટરનેટિવ વેડિંગ્સમાં એ જોતા હો છો, એ બહુ જ રેર થતું હતું. અને અગર તમારે એવું કંઈ કરવું હોય તો તમારે કમ્પલસરી મુંબઈથી જ ગણીને 2-3 એજન્સી હતી, એમાંથી કોઈને હાયર કરવી પડે. અચ્છા.
તો મારા જે ક્લાયન્ટ હતા એમણે બોમ્બેથી એક એજન્સી હાયર કરેલી હતી અને ઇવેન્ટના જસ્ટ 12 અવર્સ બિફોર એ એજન્સી જોડે ક્લાયન્ટને ટ્રસ્ટ ઇસ્યુઝ થયા, એમની વાતો ને એ બધું સડન ચેન્જ થઈ ગયું, અમાઉન્ટ્સ ચેન્જ થવા માંડ્યા, એટલે ક્લાયન્ટને ટ્રસ્ટ ઇસ્યુઝ આવ્યા અને ક્લાયન્ટે એમની પાસે ઓન સ્પોટ એડવાન્સ અમાઉન્ટ પાછું લીધું અને એ એજન્સીને કેન્સલ કરી અને એમને સુરતથી પાછા મોકલી આપ્યા. ઓ માય ગોડ. અને ક્લાયન્ટે મને ફોન કર્યો કે ગૌરવભાઈ આવો, જરાક અર્જન્ટ મળવું છે તમને, આવો ઇસ્યુ થયો છે ને કાલે મારે ગમે ત્યાંથી કરવું જ છે, યુનિક વસ્તુ કરવી છે ને યુનિક ફાયરવર્ક્સનો શો કરવો છે, તમે કેવી રીતે કરશો? તો એ ટાઈમ ઉપર મને એક સુરતના લોકલ ફાયરવર્ક્સના સેલર જે હોય છે, હું નામ પણ આપી શકું, શિવ ફાયરવર્ક્સ ક્રેકર જે નવસારી બજારમાં છે, એમણે મને બહુ સારી રીતે મદદ કરેલી. મેં એમને ફોન કર્યો કે તમે આવો, આપણે સાથે મળીને શું કરી શકીએ. એ ટાઈમ એવો નહીં હતો કે હું મારા બિઝનેસનું વિચારું, બરાબર. એ ટાઈમ હતો મારા ક્લાયન્ટને હું સારી મેમરીઝ કઈ રીતે આપીશ. મેં એમને બોલાવ્યા, અમે લોકોએ ક્લાયન્ટ પાસે એમની આખી રિક્વાયરમેન્ટ સમજી કે એક્ઝેક્ટલી બોમ્બેની કંપની શું કરવાની હતી અને અમને ક્લાયન્ટની જોડે હું એવું માનું તમે જેટલા ક્રિસ્ટલ ક્લિયર રહેશો ને એટલું જ તમારું ઇમ્પ્રેશન, તમારી કંપનીની ઇમ્પ્રેશન અને તમારા ક્લાયન્ટ જોડેના લાઈફ લોંગ રિલેશન, બિકોઝ વેડિંગમાં ઇમોશન્સ, જેમ વારે વારે આપણે વાત કરીએ છીએ, ઇમોશન્સ બહુ મેટર કરે છે. એટલે અમે ક્લાયન્ટને ક્લિયર કહી દીધું કે સર અમે તમને 100% નહીં આપી શકશું, પણ 90% જરૂર આપીશું અને આ જ રીતે અમે કામ કરીશું, આટલી ક્વોન્ટિટીમાં અને આ સિક્વન્સથી કામ કરીશું અને આટલી મિનિટનો અમે તમને શો પ્રોવાઈડ કરીશું અને વિધાઉટ એની સોફ્ટવેર, વિથ યુઝ ઓફ જુગાડ, અલગ અલગ રીતે જામુગડીઝ જોઈન્ટ કરીને ને એવી રીતે કરીને અમે લોકોએ ફાયરવર્ક્સનો આખો શો પ્રિપેર કર્યો અને એમને શો કરીને આપ્યો અને ક્લાયન્ટ વોઝ રિયલી હેપી. 3 મિનિટનો એ ફાયરવર્ક્સનો જે શો થયેલો હતો, ક્લાયન્ટના જે ગ્રૂમ છે એના મધરે ત્યાં ઓન સ્પોટ મને પીઠ થાપડીને કીધેલું કે માની ગયા. એટલે અમુક વસ્તુઓ એવી હોય કે જે તમે લાસ્ટ મોમેન્ટ પર કઈ રીતે કરો છો ને એ બહુ મેટર કરે. આ તો થઈ તમારી ગુડ મેમરી, રાઈટ? હવે તમારી જ ઇવેન્ટ હોય આખી અને તમારી જ ઇવેન્ટમાં તમારા કોઈ વેન્ડર થી કંઈક આમ તેમ થયું હોય અથવા એને લીધે તમારા ક્લાયન્ટ ભડકી ગયા હોય અથવા તો કંઈ પણ એવું કે જે થોડુંક તમને મેમરેબલ છે, તમને હંમેશા કોઈ પણ ઇવેન્ટ કરતા યાદ આવી જાય એવું કંઈક છે? એવા તો ઘણા બધા ઇન્સિડન્ટ હોય, કારણ કે કોઈ પણ સારું પિક્ચર તમે જોવો ને તો એના પડદા પાછળની કહાની આખી અલગ જ હોય અને ઘણી બધી મેમરીઝ એવી હોય, પણ એ ટાઈમે તમે તમારા વેન્ડર જોડે કેટલા સ્ટ્રોંગ ફાઇનાન્શિયલ્સ અને કેટલા સ્ટ્રોંગ ઇમોશનલ રિલેશન્સ રાખ્યા છે ને એ બહુ મેટર કરે છે. ઓકે. એટલે અમે એ ટાઈમે અમારા વેન્ડર ઉપર ભડકવાની જગ્યા પર સોલ્યુશન્સ કઈ રીતે, બિકોઝ ઇવેન્ટમાં એક ટેમ્પરરી આર્કિટેક્ચર જેવું કામ છે કે વિધિન હાફ એન અવર તમારે એનું સોલ્યુશન લાવવું પડે. તો એ ટાઈમે ક્લાયન્ટનો ગુસ્સો વેન્ડરના બિહેવ પર અમે સહન કરી લઈએ છીએ અને પછી વેન્ડર જોડે અમે બેસીએ છીએ કે ऐसा हुआ है, ऐसा हुआ है, ऐसा हुआ है, बेटा अभी क्या कर सकते हैं, ओवरलैप कैसे करना है इसको, तू आइडिया दे, मैं मेरा आइडिया देता हूँ, 2-3 लोग साथ में मिलते हैं, आइडियाज, टीम मीटिंग होती है, एक 5 मिनट का एक पावर नैप बोलते हैं ना, वैसे हम एक टीम मीटिंग करते हैं, फटाफट से सबके फीडबैक्स लेते हैं और वो फिर चीज़ें ओवरलैप इजीली हो जाती है. ઓકે. તો કોઈ ઇન્સિડન્ટ છે તમારો એવો કંઈક તમારે શેર કરવા જો કે જે રિસન્ટલી એક ઇન્સિડન્ટ યાદ છે એટલે કહું છું. આજથી 3 મહિના પહેલાં જે એક ઇન્સિડન્ટ અમારો એ ટ્રીટ રિસોર્ટ સિલવાસામાં એક ઇવેન્ટ હતી અને જેમ બધાને જ ખબર છે કે બોમ્બેથી તમારે બાય રોડ આવવું હોય તો અત્યારે બહુ તકલીફ છે, બહુ અઘરું. મારો એન્કર છે તે સવારે 6 વાગે બોમ્બેથી નીકળી ગયો હતો કે ભાઈ 9, 9:30, 10 વાગ્યા સુધીમાં હું પહોંચી જઈશ એમ. 1:30 વાગ્યાનો શો હતો. સમહાવ ટ્રાફિક તો હતું, રસ્તામાં 2 અલગ અલગ જગ્યા પર એક્સિડન્ટ થયેલા હતા. તો એન્કર 1:30ની જગ્યા પર મારા સુધી 3:30 પહોંચે એવી પરિસ્થિતિ હતી. સવારે 6 વાગે વ્યક્તિ નીકળેલો છે અને મારા સુધી 3:30 વાગે પહોંચવાનું હતું. ઇવેન્ટનો ટાઈમ હતો 1:30 વાગ્યાનો. હવે આ કેસમાં ઘણા ઇવેન્ટ પ્લાનર શું મિસ્ટેક કરે છે, સર બસ 10 મિનિટ, સર આધા ઘંટા, સર 15 મિનિટ. એની જગ્યા પર અમે અમારા ક્લાइंटને બોલાવ્યા, सर आपसे 2 मिनट बात करनी है, ऐसा 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 एक इंसिडेंट हुआ है, हमको क्या करना चाहिए आप बताइए. क्लाइंट ने बोला मैं क्यों बोलूँ,
आप मेरे इवेंट प्लानर, मुझे आपके ऊपर विश्वास है, ये वर्डिंग उन्होंने यूज किया, मुझे आपके ऊपर विश्वास है, आप बताओ कि क्या करोगे। हमने प्लान रेडी था सर, खाली थोड़ा सा शो फ्लो ऊपर नीचे करना है, सीक्वेंसेस चेंज करनी है और आधा घंटा डिले करना है। क्लाइंट इज रेडी। एंकर को कन्वे किया कि तुम कैसे मैनेज करोगे मुझे नहीं पता है, तुम्हें गाड़ी में रेडी होना है। एंड एंकर भी बहुत सपोर्टिव था, वो फटाफट से गाड़ी में रेडी हो गया वापी आने से पहले, सॉरी सिलवासा आने से पहले। एंड लाइक मैराथन, जैसे वो अपने रिले मैराथन में था ना, भागते हैं, दूसरा एक डंडा देता है फिर आगे भाग, मेरा टीम मेंबर गेट पे माइक लेके खड़ा है। एंकर गाड़ी में से उतरा है, लिटरली ही रैन, आके माइक पकड़ा और सीधा स्टेज पे गया है। वाओ। और 3:30 बजे हमने ये शो चालू किया और एंकर की भी एक एक सीक्वेंस उसके साथ हमने कार में बैठे बैठे डिस्कस कर ली थी, उसको फेस टाइम करके डिस्कस कर लिया था। और वो फुल्ली इक्विप्ड था कि उसको यहाँ आके क्या करना है, उसकी जो जो रिक्वायरमेंट थी वो भी सब सजा के रखी हुई थी मेरी टीम ने। वाओ। और क्लाइंट सुपर इम्प्रेस्ड। इवेंट चला 5 बजे तक, बहुत मज़ा आया लोगों को, लोगों ने बहुत एंजॉय किया। और क्लाइंट भी ये मेमोरी कभी नहीं भूलेगा, हम भी नहीं भूलेंगे और एंकर भी नहीं भूलेगा। તો આ ઇન્સિડન્ટ્સ પરથી આપણને એવું ખ્યાલ આવે કે તમે જો જાતે ઇવેન્ટ કરો ને તો આ મેનેજ કરવાનું અઘરું પડે, પણ જો કોઈ વેડિંગ પ્લાનર હોય તો એ તમારી ઇવેન્ટમાં કંઈ પણ ગ્લિચ આવે તો એને કેવી રીતે ઓવરકમ કરવું, કેવી રીતે એને બેસ્ટ વે પ્રેઝન્ટ કરવું, જે તમારા અને ક્લાયન્ટ ઇવેન્ટ પ્લાનર સિવાય કોઈને જ ના ખબર હોય. એટલે તમે સારા ઇવેન્ટ પ્લાનર તમારી ઇવેન્ટ માટે રાખો તો તમારી ઇવેન્ટ 100% મેમરેબલ બની જાય. હવે મારે એ પૂછવું છે ગૌરવભાઈ કે હવે લગ્નની ઇવેન્ટમાં નાના મોટા ગ્લીચ આવે, બધું આવે, તો કઈ વસ્તુ કપલ કે ફેમિલી ઓવરકમ કરી જતા હોય છે કે જે એમણે ધ્યાન રાખવાની હોય છે ને એ લોકોના માઇન્ડમાંથી નીકળી જાય છે? સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે મિસ આઉટ થાય છે તે પૂજાનો સામાન. ઓકે. બહુ નાની વસ્તુ છે, હલ્દીનો સામાન. ઘણી વખત કેવું હોય કે લેડીઝ લોકો મેકઅપમાં રેડી થવામાં, સોરી ટુ સે, એટલા બધા ઇન્ટરેસ્ટેડ હોય છે. બધાના જે સોશિયલ મીડિયા પર સારા સારા રીલ્સ મૂકવા છે, પિક્ચર્સ મૂકવા છે, તો એ રીઝન્સના લીધે કોઈક ને કોઈક વસ્તુ એમનાથી મિસ આઉટ થઈ જાય છે. અને એન્ડ મુમેન્ટ પર પછી એ વસ્તુ માટે ભાગાદોડી થાય છે. પછી એ સામાન્ય એક દરોઈ હોય કે નાળાછડી હોય કે તુલસીના પાન હોય કે કંકુ હોય. હું એવું માનું છું કે ઇવેન્ટના મહિના પહેલાં તમે ફ્રી હો છો, ઇવેન્ટ પ્લાનરને બોલાવો, તમારા ઇવેન્ટના પહેલા દિવસથી લઈને છેલ્લા મિનિટ સુધીનું મિનિટ ટુ મિનિટ ડિસ્કશન કરીને એક શો ફ્લો રેડી કરો. અને તમે ઇવેન્ટ પ્લાનરને હાયર કર્યા છે તો તમે એમને તમારા બધા ઇનપુટ્સ આપી દો. ઇવેન્ટ પ્લાનર એ બધી વસ્તુને પ્રોપર ઓર્ગેનાઇઝ વેમાં તમને ઓર્ગેનાઇઝ કરીને પ્રેઝન્ટ કરશે. આખો શો ફ્લો તમે મિનિટ ટુ મિનિટ ચેક કરી લો કે તમારે એ દિવસે કોઈ ટેન્શન લેવાની જરૂર જ નથી. બી અ ગેસ્ટ એટ યોર ઓન પાર્ટી. વાવ, ધેટ્સ ફાઇન. ગૌરવભાઈ, તમે આજના યુથને જેમને પોતાના લગ્ન, ડેસ્ટિનેશન વેડિંગ અથવા તમારા જેવા ઇવેન્ટ પ્લાનર પાસે કરાવવા છે તો તમે શું એડવાઇસ આપવા માંગો છો? એડવાઇસ યુથને હું એક જ વસ્તુની આપીશ, ખાલી ને ખાલી સોશિયલ મીડિયાને ફોલો નહીં કરો. રિયાલિસ્ટિક એક્સપિરિયન્સ જે છે એલ્ડર્સના એ પણ બહુ મેટર કરે છે. ઓકે. ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે ઇન્સ્ટાગ્રામ પર કે એમેઝોન પરથી આપણે કોઈ પ્રોડક્ટ્સ મંગાવીએ છીએ તો એ પ્રોડક્ટ જોવામાં બહુ ફાઇન, પણ જ્યારે આપણી પાસે આવે ત્યારે આપણને ખબર પડે કે યાર આ તો એકદમ એવી ક્વોલિટી છે ચીપ કે ભાઈ 2-3 દિવસમાં તો વસ્તુ ખરાબ થઈ જશે. તો એવી જ રીતે કે ખાલી ને ખાલી સોશિયલ મીડિયા નહીં પણ માઉથ પબ્લિસિટી પણ આમાં બહુ મેટર કરે છે. તો સર્વે કરો. બધા જ આજકાલ ચેટ જીપીટી યુઝ કરે છે, ગૂગલ યુઝ કરે છે, અલગ અલગ એઆઈ ટૂલ્સ યુઝ કરે છે. ને યંગસ્ટર્સ તો આજકાલ આ બધામાં બહુ જ એડવાન્સ છે. તો બધો માર્કેટ સર્વે કરીને જ કોઈ ઇવેન્ટ પ્લાનરને હાયર કરવા જોઈએ. ઓકે. ગૌરવભાઈ, તમને આ બજેટને લીધે કોઈ ઇશ્યુ થાય કે પેરેન્ટ્સનું એક્સ બજેટ હોય ને બ્રાઇડ અને ગ્રૂમની કોઈ એક્સ્ટ્રા રિક્વાયરમેન્ટ હોય જેમાં ઇન્કોર્પોરેટ કરી શકવું થોડું અઘરું થતું હોય, તો ઇઝ ઇટ પોસિબલ કે તમે એ મેનેજ કેવી રીતે કરો? આ બધું અઘરું છે. જેમ તમે મને પ્રીવિયસલી ક્વેશ્ચન પૂછ્યો હતો કે આજની યંગ જનરેશનને તમે શું મેસેજ આપવા માંગો છો, તો આ એના રિલેટેડ જ આ ક્વેશ્ચન છે. આજની જે યંગ જનરેશન છે બધા
ઇન્સ્ટાગ્રામ પરથી રીલ્સ, પિક્ચર્સ, પિન્ટરેસ્ટ પરથી પિક્ચર્સ, અને સરપ્રાઇઝિંગલી લાસ્ટ 6 મંથથી AI જનરેટેડ ફોટોઝ લઈને અમારી પાસે ક્લાયન્ટ આવતા હોય છે, બ્રાઇડ એન્ડ ગ્રૂમ, કે મને આવું કરવું છે, મને આવું કરવું છે. પણ એ એક પણ જગ્યા પર નીચે પ્રાઇસ ટેગ નથી. લાઈક એન એમેઝોન, કે ભાઈ તમે સ્વાઇપ કરીને નીચે ટેગ લખ્યો કે આ આટલાનું છે, આ આટલાનું છે. અને ફોરેનના ફોટોઝ હોય, લેબનીઝ વેડિંગના ફોટોઝ હોય, ટર્કીઝ વેડિંગના ફોટોઝ હોય. એટલે તમે એ ફોટોઝ જુઓ ને તો તમને પણ એક વખત માટે એમ થાય કે મને તો આવું જ કરવું છે, પણ ત્યાં કશે પ્રાઇસ ડિફાઇન નથી થતો. અને તમે એ વસ્તુ જોઈ લેશો ને ત્યાર પછી હું તમને કંઈ પણ વસ્તુ બતાવીશ તો તમને ગમશે નહીં. એટલે જે ગેપ આવે છે કે મધર ફાધરનું બજેટ હોય 25 લાખ રૂપિયા, એ મધર ફાધરને એવું લાગે કે ભાઈ મારા લગ્નમાં તો મેં 2 લાખમાં જમવાનું, ખાવાનું, આ તે બધું પૂરું કરી દીધેલું, તો હવે મારા છોકરા પાસે 25 લાખ રૂપિયા કર્યું. પણ એ લોકો જે પિક્ચર્સ લઈને આવે છે ત્યાં કશે પ્રાઇસ ટેગ નથી, એના લીધે બજેટ 25ની જગ્યાએ 50 પહોંચતા વાર નથી લાગતી. તો એ પણ એક વસ્તુ છે કે ફેમિલી મેમ્બર છે, સાથે બેસીને બજેટ ડિસ્કસ કરવું જોઈએ, અને સાથે બેસીને એ ડિસ્કસ કરવું જોઈએ કે આપણે કયા સ્કેલ સુધીના ડેકોર્સ સિલેક્ટ કરવા જોઈએ. કારણ કે એક વખત તમે કોઈ સારી વસ્તુ જોઈ લેશો ને પછી તમને બીજી નથી ગમવાની. તમે આજે બોમ્બે જશો ને સભ્યસાચીમાં જઈને તમે તમારા લગ્નનું પાનેતર જોઈને આવશો અને પછી તમે એવું એક્સપેક્ટ કરો કે સુરતના કોઈ લોકલ વેન્ડર પાસેથી તમને એવું પાનેતર મળશે, તો નહીં મળશે. અને ત્યાં તમે 5 લાખનું પાનેતર જોવું અને પછી પપ્પા ઘરે આવીને કે દીકરા આપણું તો 1 લાખનું જ બજેટ છે, તો તમે એ મેચ જ નહીં કરી શકો. એટલે જેટલું પણ ફેમિલી ડિસ્કશન્સ આ બધી વસ્તુઓમાં થાય ને એ બહુ મેટર કરે છે. અને બ્રાઇડ ગ્રૂમને મધર ફાધર ઓપનલી પૂછ્યું છે કે બેટા તારી શું રિક્વાયરમેન્ટ છે, અને મધર ફાધરે બ્રાઇડ ગ્રૂમને પણ ઓપનલી કહેવું છે કે દીકરા કે દીકરી આપણું આ બજેટ છે ને આપણે આ બજેટની અંદર ફોટોગ્રાફી, ફૂડ, ઇવેન્ટ્સ અને ઇન્વાઇટ્સ, આઉટફિટ, જ્વેલરી એ બધાનું બજેટ લઈને આપણું આ બજેટ છે. એટલે ઇવેન્ટ બજેટિંગ, નોટ ફોર ઇવેન્ટ પ્લાનર, બટ બધી જ વસ્તુ એમાં વેડિંગને લગતી તમામ વસ્તુને એક લિસ્ટ બનવું જોઈએ. એની બાજુમાં ક્લાયન્ટનું શું બજેટ છે એ એમણે લખીને એમના ફેમિલીમાં ડિસ્કસ કરવું જોઈએ. અને એ બજેટ સાથે તમને મળવું જોઈએ કે ભાઈ આટલું બજેટ છે, 100%. આમાં તમે શું કરી શકો. હા, અમને પર્સનલ આઇટમ્સના બજેટની કોઈ નીડ નથી. હા, બટ અપાર્ટ ફ્રોમ દેટ કે ભાઈ મારું આટલા લેક્સનું કે આટલા CRનું બજેટ છે ને એમાં મારે ફૂડ, ફોટોગ્રાફી, આ તે ઘણા બધા ક્લાયન્ટ હવે લઈને આવે છે, ખાસ કરીને NRI ક્લાયન્ટ્સ કે જે અમને ડિરેક્ટલી કહે છે કે મારું આટલા ડોલર્સનું બજેટ છે ને એમાં મારે આટલી વસ્તુ કરવી છે, કઈ રીતે તમે એને સ્પ્લિટ કરશો. તો અમે એમને એજ્યુકેટ કરીએ છીએ વસ્તુ માટે. ઓકે, વેરી નાઇસ, બહુ ફાઇન. તો આખું ડિટેલ તમે તમારા ક્લાયન્ટને સેટિસ્ફાઈડ થાય એ રીતે બધું કરો. કોઈક એવા ક્લાયન્ટ આવે કે ભાઈ મારે ડેસ્ટિનેશન વેડિંગ કરવા છે પણ મારી પાસે મારું પર્સનાલિટીમાં સૂટ થાય એવા ક્લોથિંગ પણ તમે મેનેજ કરી આપો, મને જ્વેલરી ભલે હું મેનેજ કરીશ પણ તમે સજેસ્ટ કરો કે એવું કંઈ કહે છે ડિઝાઇનર અમને જણાવો એવું કંઈ. ઘણા બધા ક્લાયન્ટ. અચ્છા. અત્યારે રિસન્ટલી હું બોમ્બેના એક ડાયમંડ મર્ચન્ટનું કામ કરી રહ્યો છું ને એમને ત્યાં આગળ ઘણા બધા ક્લાયન્ટ એવા છે જે અબ્રોડથી આવવાના છે. એમના એટલે બ્રાઇડ એન્ડ ગ્રૂમના ફ્રેન્ડ્સ, કારણ કે એ લોકોએ સ્ટડીઝ બહાર કર્યું છે. તો હવે એ લોકો અહીંયા આવશે તો એ લોકોને નથી ખબર કે અહીંયા આવીને એ લોકો ક્યાં શોપિંગ કરવા જશે આઉટફિટ માટે. ગણીને 3-4 દિવસ એ લોકો પાસે, અથવા તો કોઈને એવું છે કે મારે આટલા એક્સપેન્સિવ ક્લોથ બાય નથી કરવા, તો ક્યાંથી હું રેન્ટેડ લઈ શકું છું. અને રેન્ટેડ માટે એ લોકો ડાયરેક્ટલી બ્રાઇડ ગ્રૂમને નથી પૂછી શકવાના, અને બ્રાઇડ ગ્રૂમને વસ્તુ ખબર છે. તો બ્રાઇડ ગ્રૂમે ઇનપુટ્સ અમારી જોડે શેર કર્યો, તો અમે એક સોલ્યુશન પર આવ્યા કે અમારી RSVP ટીમ સ્પેશિયલી એ ક્લાયન્ટને ફોન એટલે ગેસ્ટને ફોન કરશે જે ગણતરીના 10-12 ગેસ્ટ છે કે સર તમારી યા મેમ તમારી આવી કોઈ રિક્વાયરમેન્ટ્સ છે કે તમારે ઇન્ડિયા આવીને કોઈ પરચેઝિંગ કરવાના હોય, શું તમને મારી મદદની જરૂર છે આમાં? તો મારી ટીમ એમને ઇન્સ્ટાગ્રામના લિંક શેર કરશે કે તમને અગર બાય કરવું છે તો તમે અહીંયાથી બાય કરી શકો છો, મુંબઈથી કરવું હશે તો સુરતમાં વેડિંગ છે તો સુરતમાં તમે આ લોકેશન્સથી બાય કરી શકશો, અને અગર તમારે રેન્ટેડ જોઈએ છે તો આ એજન્સીસ છે જે વિડીયો કોલ ઉપર બી તમારું બુકિંગ્સ લે છે. ઓકે. એટલે જેમ મેં તમને પહેલાં કીધું, સોરી મારી એડવર્ટાઇઝમેન્ટ નથી કરતો, બટ સારા ઇવેન્ટ પ્લાનર ઘણા બધા છે અમારા જેવા જે લોકો માઇક્રો પ્લાનિંગ કરે છે. એવા વેડિંગ પ્લાનરને હાયર કરવા જોઈએ. જેમ કોઈ કોર્ટમાં કેસ હોય
તો સારા લોયર જ તમને એ કેસમાં હેલ્પફુલ થઈ શકે એવી રીતે એક સારા કન્સલ્ટન્ટ, સારા વેડિંગ પ્લાનર્સ હશે તો તમારા વેડિંગના ઘણા બધા પૈસા પણ બચાવી શકશે અને તમારા પૈસાની સામે વર્થ મેમરીઝ તમને આપી શકશે. યસ, વેરી નાઇસ. તો તમે તો ખાસા એવા ક્લાયન્ટને હેલ્પફુલ થાવ છો, બસ ક્લાયન્ટે તમારા સુધી પહોંચવાની જરૂર છે. ટ્રાન્સપરન્સી, ક્લાયન્ટ જેટલું ખોલીને વાત કરે એટલું ખોલીને અમે એમને સોલ્યુશન્સ આપી શકીએ. અને સેમ થિંગ ઇવેન્ટ પ્લાનર્સ માટે પણ હું કહીશ કે જેટલું તમે તમારા ક્લાયન્ટ જોડે ખુલીને હશો એટલું જ તમારા ક્લાયન્ટ બી તમારા જોડે કમ્ફર્ટેબલ થશે. અને હું કે મારી ટીમ એક જ વસ્તુમાં બિલીવ કરીએ છીએ, રિલેશન્સ, કે અમે એક ફેમિલી મેમ્બરની જેમ ક્લાયન્ટ જોડે મિટિંગ કરીએ. કારણ કે હું એવું સમજુ છું કે અપાર્ટ ફ્રોમ વેડિંગ બેબી શાવર પણ આવવાનું છે, યસ, બેબી બોર્ન પાર્ટી પણ આવવાની છે અને બર્થડે પાર્ટી પણ આવવાની છે અને ઘરમાં સિબલિંગ્સના મેરેજ પણ આવવાના છે. એટલે રિલેશન બહુ મેટર કરે છે. યસ યસ, 100%. સેમ અમારે કેસમાં એવું છે કે અમે ફેમિલી મેમ્બર બનીને જ એમની હેલ્પ કરીએ તો જ એ લોકોને આપણા પર ટ્રસ્ટ આવે. તો ઇટ્સ મેટર અ લોટ. સાચી વાત છે. ઇટ્સ ફાઇન. તો તમારે તમારા લગ્ન કરવા છે કે તમારા ફેમિલીની ઘરની કોઈ પણ ઇવેન્ટ કરવી છે તો તમે જાતે ઓર્ગેનાઇઝ કરો તો યુ શુડ બી વેરી મચ કેરફુલ. પણ આજનો ટ્રેન્ડ જ નથી. આજે આપણે એક સારા ઇવેન્ટ પ્લાનરને રાખીએ તો આપણા ફંક્શન આપણે સારી રીતે એન્જોય કરી શકીએ. તો આ હતા ગૌરવભાઈ, જેમણે આપણને ઘણી બધી ઇન્સાઇટ આપી, વેડિંગને રિલેટેડ, ઇવેન્ટ્સને રિલેટેડ એમના એક્સપિરિયન્સ શેર કર્યા. હોપફુલી આપણે બધાને ખૂબ કામ લાગશે. થેન્ક યુ ગૌરવભાઈ. થેન્ક યુ.